નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉત્તરાખંડના દેહરાદૂન સહસ્ત્રધારા પંથકમાં કુદરતી આપત્તિથી વધુ 10ના મોત। મોરબી રાજકોટના 46 સ્થળો પર ત્રાટકતા ઇન્કમટેક્સના 250થી વધુ અધિકારીઓ। અમદાવાદ મહેસાણા હાઈવે પરની એક કંપનીમાં ક્રેન હાઈ વોલ્ટેજ વીજ વાયરને અડી જતા 2ના મોત, 6 ગંભીર। જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં રહસ્યમય સંજોગોમાં ઈજાગ્રસ્ત બનતા એક પુરુષ અને એક મહિલા। તુતરપુર, ધુળસિયા સહિતના ગામોના સેંકડો ખેડૂતો છતે પાણીએ સિંચાઈના લાભથી વંચિત, આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર ગ્રામ્ય તાલુકાના મોજે વસઈ ગામે આવેલ ખેતીની જમીનના બોગસ દસ્તાવેજ અંગેની જાહેર નોટિસ। આથી સર્વે લાગતા વળગતાને આ જાહેર નોટિસ ચેતવણીથી જાણ કરવાની છે કે જામનગર જિલ્લાના જામનગર તાલુકાના વસઈ મુકામે આવેલ જૂના સ નંબર 77/2 પૈકી 2 વાળી નવા સ નંબર 43 વાળી જૂની શરતવાળી ખેતીની જમીન જેના હેઆરે 15091 થાય છે, જેનો આકાર ₹9.31 છે અને જેના બ્લોક સર્વે નંબર 43 છે। આ ખેતીની જમીન હાલ યુકે મુકામે રહેતા અમિતકુમાર દામજી શાહની માલિકીની અને કબજા ભોગવટાની છે અને અમિતકુમાર દામજી શાહ દ્વારા આ ખેતીની જમીન તારીખ 20/10/2000ના રોજ બહાદુર સંઘ ભરુબા જાડેજા રહેવાસી વસઈ જામનગરવાળા પાસેથી ₹1,50,000નો અવેજ આપી રજિસ્ટર્ડ અનુક્રમ નંબર 9306 થી ઉપરોક્ત નામથી ખરીદી કરેલ છે અને તેના અસલ દસ્તાવેજો મારા અસીલ અમિતકુમાર દામજી શાહના કબજામાં છે અને તારીખ 20/10/2000 થી મારા અસીલા ખેતીની જમીનનો માલિક તરીકે કબજો ભોગવટો કરી રહ્યા છે અને સરકાર શ્રીના લાગો લેતરી ભરપાઈ કરી રહ્યા છે। હાલમાં જ મારા અસીલને યુકે મુકામે જાણમાં આવેલ છે કે મારા અસીલની ઉપરોક્ત વિગતવાળી ખેતીની જમીન મારા અસીલના ભળતા નામવાળી વ્યક્તિ અથવા તો ખોટા ઓળખના દસ્તાવેજો ઊભા કરીને ભળતું નામ ધારણ કરીને અમિતભાઈ દામજીભાઈ શાહ D4 અર્ચના કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, પ્લોટ નંબર 569, ચારકોપ બસ ડેપોની સામે, સેક્ટર નંબર 5, મુંબઈ, મહારાષ્ટ્ર વાળા દ્વારા તારીખ 11/2/2025ના રોજ રજિસ્ટર્ડ અનુક્રમ નંબર 1681 થી ભગવાનજીભાઈ હંસરાજભાઈ ગોરી 54 દિગ્વિજય પ્લોટ વિશ્રામવાડી પાછળ જામનગર વાળાને ₹39 લાખના અવેજ દર્શાવી બોગસ બનાવટી વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવેલ છે। આમ ઉપરોક્ત વિગત અન્વયે સ્પષ્ટપણે મારા અસીલની માલિકી કબજા ભોગવટાની જામનગર ગ્રામ્ય તાલુકાના મોજે વસઈ ગામે આવેલ ઉપરોક્ત સર્વે નંબર 77/2 પૈકી નવા રેસ નંબર 43 વાળી ખેતીની જમીન અમિતભાઈ દામજીભાઈ શાહ રહેવાસી મહારાષ્ટ્ર વાળાના નામના વ્યક્તિએ ભળતું નામ ધારણ કરીને અથવા તો ખોટી ઓળખ ઊભી કરી ખોટા આઈડેન્ટિટી કાર્ડ ઊભા કરી પોતે ઉપરોક્ત મિલકતના કાયદેસરના માલિક કબજેદાર નહીં હોવાનું જાણવા હોવા છતાં મારા અસીલની માલિકી કબજા ભોગવટાની ઉપરોક્ત ખેતીની જમીન જેની બજાર કિંમત હાલ કરોડો રૂપિયા છે તેવી ખેતીની જમીનના ફોજડ બનાવટી દસ્તાવેજો ઊભા કરી અને સંપૂર્ણપણે સુવ્યવસ્થિત ગુનાહિત કાવતરું અન્ય લોકો કે જેઓએ આ ગુનાહિત કાવતરામાં મદદગારી કરેલી છે તેવા તમામ લોકો સાથે સુવ્યવસ્થિત ગુનાહિત કાવતરું પાર પાડવાના બદ ઇરાદે તારીખ 11/2/2025ના રોજ મજકૂર ખેતીની જમીનનો બોગસ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ મારા અસીલ યુકે મુકામે રહેતા હોવાનો ગેરફાયદો લઈ ખોટા દસ્તાવેજો ઊભા કરી અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવા માલિક ન હોય તેવા વ્યક્તિઓની ઓળખ આપી સાક્ષીઓ નવીન રામજીભાઈ ગોરી રહેવાસી જામનગર તથા યોગેશ કેશવજી શાહ રહેવાસી ભિવંડી મુંબઈ દ્વારા દસ્તાવેજની નોંધણી કરવા અંગેની પ્રક્રિયા કરેલ છે, જેની જાણ મારા અસીલને હાલમાં જ લંડન મુકામે જાણ થયેલ છે અને મારા અસીલા અંગે લાગતા વળગતા જવાબદાર તમામ વ્યક્તિઓ કે જેઓએ આ ગુનાહિત કાવતરું રચી અને મારા અસીલની માલિકી કબજા ભોગવટાની કિંમતી જમીનના ટાઇટલ બગાડનાર અને મારા અસીલની કિંમતી ખેતીની જમીન હડપ કરી જવાના ગેરકાયદેસરના કૃત્યો કરેલ છે તેઓની સામે ભારતીય ન્યાય સંહિતા મુજબના પ્રબંધો અન્વયે તથા અન્ય તમામ કાયદાકીય ઇલાજો લેવાની કાર્યવાહી લંડન મુકામેથી શરૂ કરેલ છે। તો આ જાહેર નોટિસથી સર્વેને જાણ કરવાની કે નોટિસમાં ઉપરોક્ત વિગત અને વર્ણનવાળી જામનગર જિલ્લાના જામનગર ગ્રામ્ય તાલુકાના મોજે વસઈ ગામમાં આવેલ જૂના સર્વે નંબર 77/2 પૈકી નવા રેવન્યુ સર્વે નંબર 43 વાળી ક્ષેત્રફળ 15091 ખેતીની જમીન સંબંધે આ બોગસ અને ફોજ દસ્તાવેજથી ગેરકાયદેસર માલિક થનાર ભગવાનજીભાઈ હંસરાજભાઈ ગોરી 54 દિગ્વિજય પ્લોટ વિશ્રામવાડી પાછળ જામનગરવાળા સાથે કોઈ પણ પ્રકારના આ ખેતીની જમીન સબબના કોઈ પણ પ્રકારના વ્યવહારો
કોઈ પણ વ્યક્તિ, પેઢી, સંસ્થા, કંપની, મંડળી, બેંક કે અન્ય કોઈ પણ એ કરવા નહીં, અન્યથા આવા ખોટા વ્યવહારો ઉત્પન્ન કરી અને મારા અસીલની માલિકી કબજા ભોગવટાવાળી ખેતીની જમીનના ટાઇટલ ખરાબ કરનાર તમામ જવાબદાર સામે ઉપરોક્ત ખેતીની જમીનના અને ગુનાહિત કાવતરામાં મદદગાર તરીકે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેની સ્પષ્ટ નોંધ લેવી. સ્થળ જામનગર, તારીખ 15 સપ્ટેમ્બર 2025. અમિત ડી શાહ, તે અમારા અસીલની સૂચના અને ફરમાઈશથી. હેમલ એચ ચોટાઈ, એડવોકેટ એન્ડ નોટરી. દહેરાદૂન અને તેની આસપાસના વિસ્તારોમાં ગઈકાલે સોમવારથી શરૂ થયેલા મુસળધાર વરસાદના વધુ એક રાઉન્ડને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી આફતમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ગુમ છે. સહસ્ત્રધારા નજીક પૂરના કારણે ભારે નુકસાન થયું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારો અને પૂર પીડિતોને સંભવિત તમામ મદદ કરવા આશ્વાસન આપ્યું છે. માલદેવતા ક્ષેત્રમાં નદીમાં પૂર આવતા રસ્તાઓ, પુલ જળમગ્ન બન્યા છે. રીસ્પના અને બિદાલ નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારો ડૂબ્યા છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક દુકાનો અને હોટલમાં પાણી વહી રહ્યા છે. અતિ ઉલ્લેખનીય છે કે આ વર્ષના ચોમાસાની શરૂઆતથી માંડીને અત્યાર સુધીના ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં એક કરતાં વધુ વખત ભારે તબાહીના દ્રશ્યો સર્જાયા છે અને સંખ્યાબંધ લોકોના મોત થવા ઉપરાંત અસંખ્ય મિલકતો પૂરના પાણીમાં તણાઈ ગઈ છે. નવરાત્રી, દિવાળીના તહેવારો પૂર્વે જ ઇન્કમટેક્સ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોય તેમ રાજકોટમાં 6 અને મોરબીમાં 40 મળીને કુલ 46 સ્થળોએ આજે મંગળવારે વહેલી સવારથી દરોડા પાડવામાં આવ્યા છે. મોરબીમાં જાણીતા લેવિસ ગ્રેનિટો ઉપરાંત રાજકોટમાં તેમના ભાગીદારોના નિવાસે પણ રેડ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોટનના ધંધા સાથે સંકળાયેલા અને મોરબીમાં ગ્રુપ સાથે કનેક્શન ધરાવતા રાજકોટના ઉદ્યોગપતિઓ પાછા ઝપટે ચડ્યા હતા. દરોડા ઓપરેશનમાં કરોડોના બિનહિસાબી વ્યવહારો પકડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોરબીના હળવદ રોડ ઉપર આવેલ લેવિસ સિરામિક ગ્રુપના તમામ ભાગીદારો તેમજ મોરબીના અગ્રણી બિલ્ડરોને ત્યાં રહેણાંક મકાન, કારખાના, ઓફિસ વગેરે સ્થળે આજે વહેલી સવારે 5 વાગ્યાથી આઈટી વિભાગની જુદી જુદી ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને અંદાજે 250 જેટલા આઈટી વિભાગના અધિકારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હોય મોટા પાયે બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ દરોડાની કામગીરીમાં જોડાવા માટે સુરતના ઇન્કમટેક્સ અધિકારીઓની એક ટીમ રાજકોટ તરફ આવી રહી હતી ત્યારે તેમના વાહનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ઘવાયેલા અધિકારીઓને સ્થાનિક કક્ષાએ સારવાર આપી આ ટીમના વાહનને પરત સુરત રવાના કરવામાં આવ્યું હતું. બીજી તરફ અન્ય અધિકારીઓના ગ્રુપ દ્વારા મોરબી રાજકોટમાં દરોડાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. અમદાવાદ મહેસાણા હાઈવે પર મંડાલી ગામે આવેલી ફેબ હિન્દ કંપનીમાં ગત 14મી સપ્ટેમ્બરે એક દુઃખદ ઘટના બની હતી, જે અંગેના સીસીટીવી ફૂટેજ હાલમાં જાહેર થતા આ ઘટના બહાર આવવા પામી છે. આ કંપનીમાં એક ક્રેન અચાનક ગતિમાં આવી અને ત્યાંથી પસાર થઈ રહેલા 11,000 વોલ્ટના વીજ વાયરોને સ્પર્શી ગઈ હતી, જેથી ક્રેનને રોકવાનો પ્રયાસ કરતા 8 જેટલા કામદારોને વીજ કરંટ લાગ્યો હતો, જેના સીસીટીવી સામે આવ્યા છે. ઘટનામાં 2 કામદારના મોત નીપજ્યા છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલી મંડાલી નજીક રોડ મશીનરીનું ઉત્પાદન કરતી કંપની ફેબ હિન્દ ફેક્ટરીમાં ગત રવિવારે બપોરે 4 વાગ્યાના અરસામાં કામદારો કંપનીમાં પડેલી ક્રેનને ચાલુ કરી રહ્યા હતા ત્યારે ક્રેન એકાએક આગળ સરકવા લાગી હતી અને ક્રેનની આગળ ઊંચાઈમાં રહેલું બૂમ કંપનીમાં રહેલા વીજલાઇન સાથે અથડાતા વીજલાઇનનો પ્રવાહ ક્રેનમાં પ્રસર્યો હતો અને આ ગોઝારી દુર્ઘટના સર્જાવા પામી હતી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મારામારીનો બનાવ, ખેડૂતની સમસ્યા, એસ્ટેટની કામગીરી અને રક્તદાન કેમ્પ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025. જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ. જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય. 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, LED સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, CCTV કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા. પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર. અર્બન નવરાત્રી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ્ડ બાય રોયલ રિસોર્ટ, જામનગર.
જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101 પ્લસ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર. લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239. ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આજે મંગળવારે બપોરે છરી વડે એક પુરુષ અને એક સ્ત્રીને ઈજાઓ પહોંચી અને બંને લોહીલુહાણ હાલતમાં જીજી હોસ્પિટલે સારવાર માટે પહોંચ્યા હતા એવો બનાવ જાહેર થયો છે. આ અંગે હોસ્પિટલમાંથી મળતી વિગતો પ્રમાણે ઈજાગ્રસ્ત પુરુષનું નામ મુકેશ ત્રિભુવનભાઈ અગ્રાવત અને ગંભીર રીતે ઈજાઓ પામેલા મહિલાનું નામ ભાવનાબેન ભાવેશભાઈ ચૌહાણ હોવાનું જાહેર થયું છે. આ બનાવ બનતા જ CTB ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા જીજી હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકીનો સ્ટાફ આ બંને ઈજાગ્રસ્તોની વિગતો જાણવા માટે પહોંચી ગયા હતા. દરમિયાન એવી વાત બહાર આવી છે કે ભાવનાબેન નામના આ મહિલા જામનગરના રાજપાર્ક વિસ્તારમાં રહે છે અને પટેલ કોલોની શેરી નંબર 5 નજીક આવેલા આનંદબાગ વિસ્તારમાં રહેણાંક ધરાવતા મુકેશભાઈ અગ્રાવતના ઘરે રસોઈની કામગીરી માટે જાય છે. તે દરમિયાન આજે મંગળવારે બપોરે મુકેશભાઈ અને ભાવનાબેન વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થયા બાદ બંનેને છરી જેવા હથિયાર વડે ખાસ કરીને ગળાના ભાગ આસપાસ ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બંને ઈજાગ્રસ્તો પૈકી ભાવનાબેનની હાલત વધુ ગંભીર હોવાનું કહેવાય છે. પટેલ કોલોની શેરી નંબર 5 નજીક યોગી કૃપા નામના રહેણાંક મકાનમાં આ બનાવ બનતા સમગ્ર પટેલ કોલોની વિસ્તારમાં આ ઘટનાની જાણ થતાં લોકોમાં ઉત્સુકતા ફેલાયેલી જોવા મળે છે. આજે મંગળવારે બપોર બાદ મળેલી વિગતો પ્રમાણે બંને ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને આ બનાવની સત્તાવાર જાણકારી માટે ઈજાગ્રસ્તો તથા તેમના સંબંધીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. જામનગર તાલુકાના ધુતારપુર, ધુળસિયા અને મેડી ગામના ખેડૂતો ચિંતામાં છે. આ ગામોની નજીક આવેલો દુધાળા ડેમ પૂરેપૂરો ભરાયેલો છે, જેમાં સૌની યોજનાનું પાણી પણ ફાળવવામાં આવે છે. એક તરફ આ ડેમ ઓવરફ્લો છે અને વધારાનું પાણી દરિયામાં વહી જાય છે. બીજી તરફ આ વિસ્તારના ગામોના ખેડૂતોને કેનાલ મારફત આ ડેમનું પાણી પિયત માટે આપવામાં આવતું નથી. આ સમગ્ર મામલા અંગે જામનગર આમ આદમી પાર્ટી દ્વારા જામનગર ખાતે સિંચાઈ વિભાગની કચેરીની મુલાકાત લેવામાં આવી હતી. આ સમયે પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન 1ના પ્રમુખ પ્રકાશભાઈ ડોંગા અને જિલ્લા અધ્યક્ષ વસરામભાઈ રાઠોડ તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા. આ સિંચાઈ કચેરીમાં કાર્યપાલક ઇજનેર હાજર ન હતા. નાયબ કાર્યપાલક ઇજનેર પણ હાજર ન હતા. આગેવાનોને પણ આ સરકારી કચેરીમાંથી યોગ્ય જવાબ આપવામાં આવતો ન હોય તો કલ્પના કરો ખેડૂતોની રજૂઆત કચેરી ક્યાંથી સાંભળે. ધુતારપુર સહિતના ગામોના તમામ ખેડૂતો સિંચાઈના પાણીના અભાવે આ વિસ્તારમાં વરસાદ ખેંચાયાની સ્થિતિમાં છે, પરંતુ આ સમસ્યાનો હાલ કોઈ ઉકેલ આવ્યો નથી. આ સમગ્ર વિષય અંગે આમ આદમી પાર્ટીના અગ્રણી પ્રકાશભાઈ ડોંગાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે ધોળસિયા, ધુતારપુર, મેડી ગામ, આ ગામના ગ્રામજનો આજે નાયબ કાર્યપાલ ઇજનેર સાહેબની કચેરી અમે લોકો સૌ આવ્યા. અમારી રજૂઆત એવી છે કે દુધાળા ડેમ છે એ કુદરતી પાણીથી ભરાઈ ગયેલું છે. સૌની યોજનાનું પાણી વધારાનું આવે છે અને પાણી છે ઓવરફ્લો થઈને દરિયામાં વહી જાય. વરસાદની આજુબાજુના ખેડૂતોને ખેંચ હોવાથી એમને પિયતની જરૂર છે. ગમે એ માણસને ખબર પડે એવી વાત છે કે એક બાજુ તમારા ડેમનું પાણી નર્મદાનું આમાં નાખો છો, એ ઓવરફ્લો થઈ અને દરિયામાં વહી જાય છે, તો એ દરિયામાં વહી જવા દેવાનું હોય કે પછી ખેડૂતોને કેનાલમાં છોડવાનું હોય. આ વાતને લઈ અને અલગ અલગ ખેડૂતોએ અલગ અલગ સમયે રજૂઆત કરી, ફોન કર્યા.
કોઈએ એની વાત પર ધ્યાન આપ્યું નહીં. આજે અમે નક્કી કર્યું કે તમામ ખેડૂતો છે એ કાર્યપાલક ઇજનેર સાહેબ પાસે જઈ અને આપણે રજૂઆત કરી. અહીંયા એ વાતો કે કાર્યપાલક ઇજનેર સાહેબ નથી, એટલે એમ પૂછ્યું તો અમારે રજૂઆત કોને કરવાની? તો કે નાયબ સાહેબને કરો. નાયબ સાહેબની કચેરી આવ્યા તો ત્યાં કોઈક બહુ મોટા અધિકારી શ્રી બેઠા છે, એને કીધું નાયબ સાહેબે નથી. તો અમે કીધું ભાઈ તો અમારે રજૂઆત કોને કરવાની? તો કે એ તમારે કે એવી તમે જોઈ લ્યો, નાયબ સાહેબ આવે તો ક્યારે આવશે? મેં પૂછ્યું. એ કે ખબર ના હોય. અમે કીધું તો ફોન કરો. અમારે કે એને ફોન ના કરવાનો હોય, તમે બેસો. બેસવાની તો અહીંયા સગવડ કાંઈ છે નહીં. અમે તો ખેડૂતો છીએ, અમે તો હંમેશના માટે આમ અડધૂત થવા માટે જૈનમાં છીએ, એટલે શાંતિથી ઓશિયાળાથી અહીંયા બેઠા છે. પહેલી માંગ તો અમારી એ જ હતી કે આ જે પાણી વહ્યું જાય છે એ અમને પિયત માટે આપો. ત્યાં ઓલરેડી કેનાલ છે એમાં છોડો, પણ અહીંયા કોઈ સાંભળવા વાળું નથી. પહેલી વાત તો એ છે કે આવી જે વાત છે આ બધાને ખબર પડવી જોઈએ. હવે આ બધા નોકરી કરે છે તો પહેલી તારીખે પગાર માટે એને આંદોલન કરવા પડે છે કે રજૂઆત કરવા ગાંધીનગર એને આવી રીતે બેવું પડે છે કે અમને પગાર આપો, અમને પગાર આપો. નથી કરવું પડતું ને, એનો પહેલી તારીખે એના ખાતામાં પગાર જમા થઈ જાય છે. બહુ તો 5 તારીખ સુધીમાં થઈ જાય છે. તો અમારે આટલો બધો ટેક્સ ભરીએ છીએ અને આવી પાયાની જરૂરિયાતો છે અને ગમે એને ખબર પડે કે પાણી જે દરિયામાં વહી જાય છે તો અમને પાવા માટે આપો, એ પૂછવા માટે સવારના મેં ટર્વરી છે. અહીંયા કોઈ જવાબ દેવા વાળું નથી, કોઈ સાંભળવા વાળું નથી. એ નથી ખબર કે સાહેબ કઈ આવશે, કોઈ કેવા વાળું નથી. બેઠા છીએ અહીંયા અને આમ પણ અમારે તો બેસવાનું છે, તો બે લઈ બીજું શું હોય. જામનગરમાં જૂના રેલવે સ્ટેશન નજીકના ચોકમાં અતિશય જૂની અને જર્જરિત ગીતા લોજ નામની ઇમારત આવેલી છે, જ્યાં હાલમાં ગીતા હોટેલ કાર્યરત છે. 15 વર્ષથી માલિકનો પત્તો નથી. આ જર્જરિત ઇમારતના 2 અલગ અલગ માળના રવેશની દિવાલો અને છજ્જા ગઈકાલે સોમવારે સાંજના સમયે ધડાકાભેર તૂટી પડ્યા હતા. જોકે કોઈને ઈજાઓ થઈ નથી, પરંતુ ઇમારતની સ્થિતિ જોતા ગમે ત્યારે અથવા ચોમાસામાં ઇમારત ધસી પડે એવી શક્યતા છે અને દુર્ઘટના પણ સર્જાઈ શકે. આમ છતાં વર્ષોથી આ ઇમારતને સલામત સ્ટેજે લઈ જવા માટે કોર્પોરેશન અથવા ઇમારતના માલિક દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહીઓ કરવામાં આવી નથી. આ એક જોખમી અને ગંભીર બાબત છે. સોમવારે સાંજે આ છજ્જા તૂટી પડ્યા ત્યારે આ સમગ્ર ઘટના અંગે આ જૂની મિલકતના ભાડૂત એવા દુકાનધારક ઓપી મહેશ્વરી તથા એસ્ટેટ વિભાગના અધિકારી અને એનઆર દીક્ષિતે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. હવે આ મારા જેના મેનેજર છે, આ તમારે કહેશે કે જો હજી થયું એના સામે થયું, મારા સામે કઈ નહીં. હું તો હમણાં આવ્યું 5 હા રવેશ કેમ તૂટ્યા? ના, અમારે કોઈ જાતનો નોટિસ નથી. એનો માલિક એના 15 વર્ષથી ભાડો દેવા નથી આવ્યો. અમે ચેકે મોકલે એવા લેતો જ નથી ને એને કોઈ અમારે જાણ આપી નથી. માલિકે અમારે કોઈ પણ જાતની જાણ આપી નથી ને બધી દુકાનો હાલે છે. એને મને એનો એકાદ લેટર બતાવી દેજો. અમારે આમાં 18 માણસો છે, 17 થી 18 માણસોના કુટુંબ નભે છે. આજ રોજ આશરે 4:45 વાગે જૂના રેલવે સ્ટેશન પાસે આવેલ ગીતા લોજ નામની મિલકતના 2 છજ્જા પડી ગયા છે અને એને અગાઉ પણ નોટિસો ભયજનકની નોટિસ આપેલી છે, છતાંય લગત પાર્ટી દ્વારા કોઈ પણ જાતનો સમારકામ કરાવેલ નથી. અને હવે જે મિલકત પડી ગઈ છે આ મિલકતને અમે સેફ સ્ટેજ સુધી લઈ આવવાની કામગીરી હાથ ધરવામાં આવે. તંત્ર દ્વારા કામગીરી ચાલુ રહી છે. દર વર્ષે એને નોટિસો આપેલી છે અને લગત પાર્ટી જે છે એ અત્યારે ક્યાંય બહારગામ હતી એટલે એના લીધે એના દ્વારા પગલાં લેવામાં આવેલ નથી એવો મને અહીંથી જાણવા મળેલ છે. જે દબાણ છે એ અમારા દ્વારા રેગ્યુલર ઇન્ટરવલે કામગીરી કરવામાં આવે છે. નોટિસ મારી સંતોષ માનવામાં નથી આવતો, એના વાત અમારા દ્વારા ઓલરેડી કામગીરી કરવામાં આવે છે અને જે ભયજનક હોય એમાં એ લગત પાર્ટી સમરકામ પણ કરાવી લે છે. જો સમરકામ થઈ ગયું, બિલ્ડિંગ સેફ સ્ટેજે આવી ગઈ હોય તો પછી કંઈ ડિમોલિશનની કામગીરી કરવાની એ અમારા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા હું ચર્ચા કરીને અત્યારે આમાં કોઈ જાતની જાણકારી થયેલ નથી. આવતીકાલે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાનનો જન્મદિવસ છે. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વિશ્વ વિક્રમી રક્તદાન કરવાના આયોજનના ભાગરૂપે જામનગર શહેર અને તાલુકાના શિક્ષકો સહિતના સૌ કર્મચારીઓ પણ રક્તદાનમાં જોડાયા છે. કર્મચારી મંડળના જણાવ્યા પ્રમાણે જામનગર શહેરમાં ડીકેવી કોલેજ ખાતે અને નેશનલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં આજે અંદાજે 1500 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જોડિયા અને લાલપુર, જામજોધપુર એમ સમગ્ર જિલ્લામાં આશરે 2500 થી 3000 જેટલા સરકારી કર્મચારીઓએ રક્તદાનમાં ભાગ લીધો હતો. આ સમગ્ર વિષય અંગે રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે નમો કે નામ રક્તદાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ નિમિત્તે અને
ઓપરેશન સિંદૂરની સફળતા માટે સમગ્ર ગુજરાતના 350 મંડળો અને મદદગાર ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર 378 જગ્યા ઉપર 1,32,000થી વધુ રજીસ્ટ્રેશન થયેલ છે અને અત્યાર સુધી ગુજરાતનો ઇતિહાસમાં અને સમગ્ર વિશ્વના વર્લ્ડ રેકોર્ડ માટે 42,000 એક દિવસે બ્લડ ડોનેશન થયું એવો રેકોર્ડ છે. એ આજે સમગ્ર ગુજરાતના કર્મચારી દ્વારા આ બ્લડ ડોનેટ કરી અને વર્લ્ડ રેકોર્ડ આજે સ્થાપવા જઈ રહ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીને આ ગુજરાતના કર્મચારીઓ સમાજ ઉપયોગી, સમાજ માટે સામાજિક રીતે લોકોને બ્લડ ડોનેટ કરી અને સમગ્ર ગુજરાતના કર્મચારીઓ એક સમાજને ઉપયોગી કાર્ય કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતના કર્મચારીઓને હું લાખ અભિનંદન આપું છું કે ગુજરાતના ઇતિહાસમાં નહીં, વર્લ્ડ રેકોર્ડ જ્યારે આજે સ્થાપિત થવાનો છે, એ ગ્રીનિજ બુકની અંદર પણ આપણે રજીસ્ટ્રેશન કરાવેલ છે, એ આજે રેકોર્ડ ગુજરાતના કર્મચારીના નામે થવા જઈ રહ્યો છે. જામનગરની અંદર જિલ્લાની વાત કરું તો સિટીની અંદર ડીકેવી અને નેશનલ સ્કૂલની અંદર 1500 જેવા રજીસ્ટ્રેશન થયેલા છે અને કાલાવાડ, ધ્રોલજોડિયા, લાલપુર અને જામજોધપુર એવી રીતે 6 સ્થળો ઉપર જામનગર જિલ્લાના આજે રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવશે. અંદાજિત 2500થી 3000 રક્તદાતાઓ દ્વારા આજે રક્તદાન કરી અને સમગ્ર ગુજરાતના તમામ કર્મચારીઓ સાથે જામનગર જિલ્લો પણ રક્તદાન કરી રહ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે. તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ. વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201.
ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં થોડા સમયના અંતરે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં શહેરમાં નવરાત્રિના તહેવાર શરૂ થવાના હોય જે અનુસંધાને શહેરના CTB ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ડિવિઝન હેઠળના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ફૂડ પેટ્રોલિંગ અંબર ટોકીઝ 4 રસ્તા, જૂના રેલવે સ્ટેશન, તીનબત્તી અને ટાઉન હોલ સહિતના વિસ્તારોમાં ગોઠવવામાં આવ્યું હતું. જો કે આ સમયે સમગ્ર સ્ટાફ હળવા મૂડમાં હોવાનું દેખાઈ રહ્યું હતું. જામનગર પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઉપરાઉપરી અલગ સમયે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવે છે. વાહનો તપાસવામાં આવે છે અને લોકોનો સામાન તપાસવામાં આવે છે તથા વાહનોના કાગળો તપાસવામાં આવે છે. કોઈ વાહન ચાલકે RTO સંબંધી કે અન્ય કોઈ નિયમનો ભંગ કર્યો છે કે કેમ તેની ચકાસણી કરીને કેસ કરવામાં આવે છે તથા દંડ કરવામાં આવે છે. તાજેતરમાં જામનગરના CTB ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકારની ટ્રાફિક ડ્રાઈવ DKV કોલેજ નજીક સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે યોજવામાં આવી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ આવતીકાલે 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનની વહીવટી તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવશે. જામનગર, જોડિયા અને ધ્રોલ પંથકમાં કુલ 34 કિલોમીટરના જુદા જુદા રસ્તાઓનું ₹24.40 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જામનગરના મુંગણી ગામના હરપાલસિંહને આંતરી લઈને સિદ્ધરાજસિંહ કંચવા તથા સંજયસિંહ સહિત 3 વ્યક્તિએ માર માર્યાની ફરિયાદ થઈ છે. મોરબીનો 31 વર્ષનો વિરમ દેવાયતભાઈ જરુ પોતાના વાહનમાં ખંભાળિયાના મોવાણ પાસેથી ઘોડી લઈને જતો હતો, ત્યારે 9 જેટલા શખ્સોએ ઘોડી આંચકી લીધાની ફરિયાદ થઈ છે. કલ્યાણપુર તાલુકાના ખીચદડ આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા એક મહિલાએ પોતાની જાતીય સતામણીના મામલે ભાણજી હરજીભાઈ કણઝારિયા અને દેવસી મંજીભાઈ રાઠોડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં મધ્યપ્રદેશના 20 વર્ષના અર્જુન નામના યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે. મોટી ખાવડીમાં મોહબ્બતસિંહ અભયસિંહ ચુડાસમા પર અજયકુમાર નામના એક બિહારી શખ્સે પાઇપ ઝીકી દેતા હેમરેજ સહિતની ઈજાઓ થઈ છે. ખંભાળિયામાં શાક માર્કેટ વિસ્તાર તથા બેંકોની શાખાના વિસ્તારમાં ભારે ગંદકી જોવા મળે છે, જેને કારણે તાજું શાકભાજી ખતરારૂપ બની જાય છે. ભાણવડ પંથકમાં ખેતી કામમાં બળદોનો ઉપયોગ કર્યા પછી ઘરડા થયેલા બળદોને ખેડૂતો દ્વારા નિરાધાર છોડી દેવામાં આવે છે. વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે આવતીકાલ 17 સપ્ટેમ્બરથી જામનગર સહિત રાજ્યભરમાં વિવિધ પ્રકારના નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજવામાં આવશે. અરવિંદભાઈ પ્રાગજીભાઈ તન્નાદે હંસાબેનના પતિ તથા કલ્પનાબેન, સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન, કાજલબેન અને ભરતભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 5 થી 5:30 બાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. 76 વર્ષના તુલસીભાઈ કરસનભાઈ ચોવટિયા તે અશોકભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 4 થી 5 રણજીતનગર પટેલ સમાજમાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉત્તરાખંડના દહેરાદૂન સહસ્ત્રધારા પંથકમાં કુદરતી આપત્તિથી વધુ 10ના મોત. મોરબી રાજકોટના 46 સ્થળો પર ત્રાટકતા ઇન્કમટેક્સના 250 થી વધુ અધિકારીઓ. અમદાવાદ મહેસાણા હાઈવે પરની એક કંપનીમાં ક્રેઇન હાઈ વોલ્ટેજ વીજ વાયરને અડી જતા 2ના મોત, 6 ગંભીર. જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં રહસ્યમય સંજોગોમાં ઈજાગ્રસ્ત બનતા એક પુરુષ અને એક મહિલા. તુતારપુર, ધુળસિયા સહિતના ગામોના સેંકડો ખેડૂતો છતે પાણીએ સિંચાઈના લાભથી વંચિત. આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.